મહેસાણા માર્કેટયાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોની નોંધપાત્ર આવક જોવા મળી છે. ખાસ કરીને એરંડા, રાયડો, ગવાર અને અજમાની સારી આવક સાથે યાર્ડનું વાતાવરણ સક્રિય રહ્યું. ખેડૂતો વહેલી સવારથી પોતાની જણસ લઈને માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. આજે માર્કેટયાર્ડમાં એરંડાની વાત કરીએ તો કુલ 408 બોરી એરંડાની આવક માર્કેટયાર્ડમાં નોંધાઈ છે. ગઈકાલની સરખામણીએ એરંડાના ભાવમાં સામાન્ય 5 થી 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે એરંડાના ઊંચા ભાવ 1292 રૂપિયા પ્રતિમણ અને નીચો ભાવ 1232 રૂપિયા પ્રતિમણ બોલાયો હતો. જો કે આ અઠવાડિયે એરંડાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ આ ભાવ ઘટાડો હોવા છતાં ખેડૂતોને આ ભાવ સંતોષકારક લાગી રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો અત્યારે રાયડાની સિઝન શરૂ હોવાના કારણે હાલમાં રાયડાની કાપણીનો સમય શરૂ છે. માટે જ રાયડાની આવક યાર્ડમાં સતત વધી રહી છે. ખેડૂતો ખેતરમાંથી સીધા જ રાયડો લઈને માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે. આજે રાયડાની કુલ 129 બોરીની આવક માર્કેટયાર્ડમાં નોંધાઈ હતી, જેનો ઊંચો ભાવ 1218 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. ગવારની આવક પણ આજે માર્કેટયાર્ડમાં સારી જોવા મળી હતી. આજે કુલ 107 બોરી ગવારની આવક નોંધાઈ હતી. જોકે ગવારના ભાવમાં આજે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. ગવારનો ભાવ 1044 રૂપિયા પ્રતિમણ રહ્યો, જે ગયા અઠવાડિયાની સરખામણીએ અંદાજે 30 રૂપિયા જેટલો ઓછો છે. અજમાની આવકની વાત કરવામાં આવે તો આજે માર્કેટયાર્ડમાં અજમાની કુલ 17 બોરીની આવક નોંધાઈ હતી. અજમાની આવકમાં આજે ગયા અઠવાડિયાની સરખામણીએ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં આજે અજમાના ઊંચા ભાવ 22 રૂપિયા પ્રતિ 20 કિલો તેમજ નીચા ભાવ 1150 રૂપિયા પ્રતિ 20 કિલો નોંધાયા છે. આ ઉપરાંત આજે માર્કેટયાર્ડમાં ઘઉં, બાજરી, અડદ, તલ, મેથી જેવા અન્ય કૃષિ જણસોની આવક પણ નોંધાઈ હતી. આજે મહેસાણા માર્કેટયાર્ડ સમગ્ર દિવસ દરમિયાન વ્યસ્ત વાતાવરણ જોવા મળ્યું. માર્કેટયાર્ડના સૂત્રો અનુસાર આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ, નિકાસની માંગ તેમજ ભાવમાં ઉતાર ચઢાવ થાય તેવી શક્યતા છે.